હેલો ફ્રેન્ડ્સ, નવરાત્રી આવી ગઈ છે અને હજી તમને દાંડિયા ફેરવતા નથી આવડતા? ચાલો આજે આપણે શીખશું દાંડિયા ફેરવતા. દાંડિયા ફેરવવાની ઘણી રીત હોય છે. એક તો 5 ફિંગરથી ફરી શકાય છે, 5 ફિંગરથી ફેરવીને પાછું લઈ આવી શકીએ છીએ, 3 ફિંગરથી પણ દાંડિયો ફરી શકે છે અને બે ફિંગરથી પણ દાંડિયો ફરી શકે છે. આજે આપણે ફર્સ્ટ અને ઇઝી ટ્રીક શીખશું દાંડિયા ફેરવવાની, એ છે 2 આંગળીથી દાંડિયા ફેરવવા. તો એના માટે મને સબસ્ક્રાઈબ કરી લો અને ફોલો કરી લો, જેથી તમને આવનારો મારો બીજો પાર્ટ પણ મળી શકે. તો દાંડિયાને આપણે ફરી પકડશું 2 આંગળીથી, એક અંગૂઠો અને આ આંગળીની વચ્ચે, લાઈક ધીસ. ઓકે, અને જમીનથી આપણે હોરિઝોન્ટલ રાખશું એને. ઓકે, અને એને એટલો સોફ્ટલી પકડશું કે મૂવ કરી શકે પ્રોપરલી. એટલો સ્ટ્રીક નહીં રાખીએ કે ફરે જ નહીં. ઓકે, સાવ સોફ્ટલી પકડશું અને તમારો જે દાંડિયાનું જે તળિયું છે, બોટમ ઓફ ધ દાંડિયા છે, એને તમારે હવામાં લઈ જવાનો છે ઉપર સુધી, લાઈક ધીસ. 1 2 1 2 1 2 1 2. ઓકે, આ તમારું ફર્સ્ટ એક્સરસાઇઝ થઈ ગઈ. આ 1. ઓકે, હવે આને તમારે તમારા હાથને થોડો મૂવ કરવાનો છે. 2. આ 1 કર્યું. બીજી એક્સરસાઇઝમાં આટલો મૂવ કરવાનો છે 2. અને ત્રીજી એક્સરસાઇઝમાં આને નીચે લઈ લેવાનો છે 3. આ 1 થઈ ગયું, આ 2 થઈ ગયું, આ 3 થઈ ગયું. તો આ રીતના તમે ફેરવશો તો 1 2 ને 3, 1 2 ને 3. તો એ આ રીતના ફરતો જણાશે. અને જ્યારે થોડી સ્પીડ તમે કરશો ત્યારે તમને આ રીતના દાંડિયો મૂવ થતો જોવા મળશે. રાઈટ? તો આ થઈ ગયું રાઈટ હેન્ડથી દાંડિયા ફેરવવાનું. એ જ રીતના તમે લેફ્ટ હેન્ડથી પણ ફેરવી શકો છો. એના માટેની ટ્રીક હું તમને આપી દઈશ બીજા પાર્ટમાં. એના માટે તમને ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.